તમને ખબર છે કે બાપાને ચડાવવામાં આવતા મોદક ઘરે બનાવવા કેટલા ઇઝી છે? તો ચાલો આપણે આજે ઘરે મોદક બનાવી લઈએ. એક પેનમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી લઈએ. હવે એમાં માવો ઉમેરી લઈએ. મેં મોળો માવો લીધેલો છે. હવે એને સરસ મિક્સ કરી લઈએ. માવાને 2 થી 3 મિનિટ સરસ શેકી લઈએ. હવે એમાં ઇલાયચી પાવડર ઉમેરીશું. મિક્સ કરી લઈએ. હવે કેસરવાળું દૂધ ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ હાઈ કરી બધું જ દૂધ ઠીક થઈ જાય ત્યાર સુધી આપણે એને શેકીશું. આપણું મોદક માટેનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે એને ડીશમાં કાઢી લઈએ. હવે આમાં જરૂરિયાત મુજબ આપણે દળેલી ખાંડ ઉમેરીશું. 1 થી 2 ટેબલ સ્પૂન જેટલી. ફ્રેન્ડ્સ, બાપાનો ભોગ બનીને તૈયાર થઈ ગયો છે. તમને આ માવા મોદકની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.